વધતી જતી બોડીની આ સમસ્યા ઘરે ઘરે હવે થઈ ગઈ હોય છે. લાઈફસ્ટાઈલ આજકાલની એવી થઈ ગઈ હોય છે કે ન ઈચ્છવા છતાં બોડી વધી જતી હોય છે, ચરબીનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવી સરસ મજાની હું ડ્રિંક શેર કરવાની છું કે જેનાથી આપણે વેટ લોસ તો થશે અને તેમાં ઇમ્યુનિટી પાવરનું પણ વધારો થવાનો છે, સ્કિન પણ ગ્લો થવાની છે. તો એવું મેજિક ડ્રિંક આજે આપણે બનાવવાના છીએ. તો તમારે શું હોય છે, પેટની ચરબી હોય કે થાઈની ચરબી હોય કે વધારે બેલી ફેટ પણ થઈ ગયેલું હોય તો તે પણ ઓટોમેટિક તમારે આ ડ્રિંક ચાલુ કરશો તો 15થી 20 દિવસની અંદર ઓગળી જવાનું જ છે. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને કોઈ અલગ સાઈડ ઇફેક્ટિવ દવા લેવાની પણ જરૂર નથી. આ ડ્રિંક તમારે સવારે તાજું તમારે બનાવવાનું છે અને તમે ડેલી તમે આનો યુઝ કરશો તો તમારે બહારનું ખાવા છતાં કસરત ન કરવા છતાં પણ તમારે બેલી ફેટ તમારે ઓછું થવાનું જ છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો તમને હેલ્પફુલ તો લાગવાની જ છે, તો પ્લીઝ શેર જોરથી કરજો. તો આ ડ્રિંક છે સવારે જ આપણે તેને બનાવવાનું છે. તો સવારે વહેલા ઉઠીને તમે કોઈ પણ જેટલા વાગે ઉઠતા હોય એટલા વાગે તમારે ઉઠીને આ ડ્રિંક બનાવવાનું છે. પરંતુ ઉઠીને તમારે કોઈ કોગળો પણ નથી કરવાનો કે પાણી પણ તમારે નથી પીવાનું. બસ ઉઠીને તમારે આ ડ્રિંક બનાવવાનું છે અને આ ડ્રિંક તાજું બનાવવાનું છે. તો સૌ પ્રથમ અહીં આપણે જીરાનો ઉપયોગ કરવાનો છે. જીરું એ પહેલાંના જમાનામાં દાદી અને નાનીના જમાનામાં જીરાના ઘણા બધા ઉપાયો તેમને જોયા છે, ખબર પણ હશે. અત્યારે આપણે આ જમાનામાં દેશી દવા ક્યાંય ખોવાઈ ગઈ છે, પરંતુ આ દેશી દવા કોઈ સાઈડ ઇફેક્ટ કરતું નથી હોતું. તો અહીં આપણે સૌપ્રથમ તો જીરું મેં 4 થી 5 ચમચી મેં લીધી છે. જીરું જે છે એ પેટને સાફ કરશે, બોડીને ડિટોક્સ કરશે, જેથી કરીને શરીર ઉતારવામાં તે હેલ્પફુલ કરશે. સાથે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ પ્રમાણમાં છે, જેથી કરીને સ્કિન ગ્લો થશે અને તેની અંદર ફાઇબર હોવાથી જેને કબજિયાતની બીમારી હોય તે પણ દૂર કરશે. કોલેસ્ટ્રોલ હોય જેને વધી ગયેલું હોય તે પણ દૂર કરે છે. તો અહીં આવી રીતે જો જીરું મેં લીધું છે, પરંતુ અહીં હું તમારી સાથે એક પ્રોડક્ટ શેર કરવાની છું અને સાથે હું આ પ્રોડક્ટનો ડેમો પણ તમને આપવાની છું. તો જો આ પ્રોડક્ટ મેં હમણાં જ મીશોમાંથી મેં ઓનલાઈન પરચેસ કરી છે. જેની પાસે શું જો મિક્સર હોય છે, પરંતુ તેને જાર અથવા તો બ્લેડ ખરાબ થઈ ગયેલી હોય તો તે નવો મિક્સર લાવવાનો જો વિચાર કરતા હોય તો એનો કોઈ મોટો ખર્ચો કરવાની જરૂર નથી. જો આવા મીશોમાં છે ને આ ટાઈપના જાર મળી જાય છે. આમાં ચટણી છે, જ્યુસ છે, કંઈ પણ વસ્તુ તમે આમાં શું હોય છે કે તમે ગ્રાઇન્ડ કરી શકો છો. અને આમાં શું બેસ્ટ પાર્ટ શું હોય છે કે આમાં તમે કોઈ ચટણી કે શેક કંઈ બનાવો ને તો તેની ઉપર એક ઢાંકણું પણ આપેલું છે. તો ગળણીની મદદથી ગાળવાની પણ જરૂર નથી. એક ડબ્બા અને એક બોટલની જેવું પણ રેડી થઈ જતું હોય છે. અને જો આ બ્લેડને ઇઝીથી સાફ કરી શકાય છે. તો ખરેખર આ હેલ્પફુલ છે. પણ આમાં શું હોય છે કે જ્યારે તમે પરચેસ કરો ત્યારે તમારે ઉપર મિક્સરના જે નામ છે, કંપનીના નામ જે મીશોમાં લખેલા છે તે જ તેની ઉપર આ જે જાર છે ફિક્સ થશે. તો તમારે જે મિક્સર હોય તે કંપનીનું તમારે જોઈ લેવાનું છે. બાકી તમે લાવશો તો કોઈ તમારે શું છે કે ઉપરનું જાર છે એ ફિટ થશે નહીં. હવે આ જે જીરું છે તેને આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે. ગરમ કરીને મેં ગેસ બંધ કરી દીધો છે, કેમ કે જીરું છે ફટાફટ શેકાઈ જશે અને તે વધારે ડાર્ક બ્રાઉન કલરનું થઈ જશે. અહીં આપણે જીરાની અંદર જે કોઈ ભેજનું પ્રમાણ રહેલું હોય તે ખાલી દૂર કરવાનું છે. તમે ન શેકો તો પણ ચાલી જશે, પરંતુ બસ એક અડધી અથવા તો 1 મિનિટ પૂરતું જ આપણે તવી ઉપર આવી રીતે રાખવાનું છે, જેથી કરીને થોડું શેકાઈ જશે અને તેની અંદર ભેજનું પ્રમાણ છે તે પણ દૂર થઈ જશે. હવે જે જીરું છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને કમ્પ્લીટલી એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કે એકદમ ઠંડુ થઈ જાય ત્યારે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પાવડર બનાવવાનો છે. જીરું ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની વસ્તુ જોઈશું. તો અહીં મેં દેશી આદું લીધું છે. આદું એ ઇમ્યુનિટી બૂસ્ટ પાવરનું ખૂબ જ આપણને હેલ્પ કરે છે. એન્ટીઓક્સિડન્ટની પ્રોપર્ટી તેમાં વધારે ભરપૂર હોય છે અને તેમાં ડાયજેશન માટે આ ખરેખર ખૂબ જ સ્ટ્રોંગ કરે છે. તો આદુનું જો આપણે જ્યુસ લઈએ અથવા તો આદું લઈએ તો તેની અંદર ડાયજેશનનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે આપણનો કોઈ પણ હેવી ખોરાક લીધો હોય તો તેને ડાયજેસ્ટ કરે છે અને જેથી કરીને વેટ લોસમાં તે ખૂબ જ મદદ કરે છે.
તો અહીં સૌપ્રથમ આદું છે તે ધોઈ નાખ્યું છે અને ધોઈને આવી રીતે જુઓ ઉપરની છાલ આવી રીતે ચક્કાની મદદથી કાઢી લેવાની છે. તમારે છાલ ન કાઢવી હોય તો પણ ચાલી જાય, પરંતુ આમાં શું હોય છે કે આદુની ઉપર શું હોય છે, માટી, ચીકણી માટી લાગેલી હોય છે. તો ચીકણી માટી આપણને ખાવામાં ન આવે, જેથી કરીને સારી રીતે ધોઈ નાખવાનું, ધોઈને આવી રીતે છાલ ઉતારી દેવાની છે. તો આ છાલ ઉતારીને આપણે શું કે તેને કૂટી પણ શકો છો અને તેને ક્રશ પણ કરી શકો છો, અથવા તો જો હું આવી રીતે છીણીની મદદથી કરું છું તેવી રીતે છીણી પણ શકો છો. તો આવી રીતે શું છે કે તમારે આદું છે ને ત્રણ ચાર જે ગાંઠા હોય તેને આવી રીતે ધોઈને છોલીને આવી રીતે છીણી દેવાનું છે. તો આપણે આમાં શું છે કે આદુનો રસ લેવાનો છે. આદુનો રસ છે તે આપણને વેટ લોસ કરવામાં ખૂબ જ હેલ્પફુલ કરશે. તો અહીં તમારે રસ કેટલો કાઢવાનો છે તે પણ હું કહી દઉં. તો અહીં આપણે 1 ચમચી જીરાનો પાવડરના સામે તમારે 1 ચમચી આદુનો રસ જોઈએ. એટલે 1 ચમચી મોટી ચમચી હોય તો પણ તમે લઈ શકો છો. તો આવી રીતે જો ઇઝીથી તમારે રસ કાઢી શકો છો. પરંતુ તમારે શું હોય છે કે જીરું છે તેનો પાવડર બનાવીને તમે સ્ટોર કરી શકો છો, પરંતુ આદુનો રસ છે તે સવારે તમારે ઉઠીને આ તાજો રસ કાઢવાનો છે. તો આવી રીતે તમે તાજો રસ કાઢીને તમે પીશો તો તમારે ફાયદો થશે. તો 1 મોટી ચમચી જેટલો મેં આદુનો રસ કાઢી લીધો છે. જો હું તમને બતાવું નજીક લાવીને, તો હવે આદુનો રસ નીકળી ગયો છે. હવે આપણે જીરું જે છે એને આપણે જો ફાઇન પાવડર તમે પસંદ કરતા હોય તો ફાઇન પાવડર પણ તમે બનાવી શકો છો, અથવા તો તમે જીરું ચાવીને તમે પી શકતા હોય તો તેને થોડું તમે અધકચરું પણ તમે રાખી શકો છો. હવે ડ્રિંક કેવી રીતે બનાવવાનું તે હું તમને કહું. સવારે ઉઠીને આવી રીતે ગરમ પાણી કરી દેવાનું છે. કેટલમાં કરતા હોય અથવા તપેલીમાં કરતા હોય તો 1 ગ્લાસ જેટલું તમે પાણી ગરમ કરી દેવાનું છે અને 1 મોટી ચમચી ભરીને જીરું પાવડર એડ કરી દેવાનો છે અને 1 મોટી ચમચી ભરીને તમારે આદુનો રસ એડ કરી દેવાનો છે. આમાં જો તમે આખું ફેમિલી પીતા હોય તો પણ વાંધો નથી, 1 જગ ભરીને તમારે બનાવી લેવાનો. તો જેને વેટ લોસ કરવાનું ન હોય તે પણ પી શકે છે, એવું કંઈ જ નથી, પરંતુ વેટ લોસ માટે તો ખૂબ જ આ ફાયદાકારક રહેશે. તો તમે આ ડ્રિંક રાત્રે પણ પી શકો છો, જમીને 1-2 કલાક પછી, અથવા તો ઊંઘ્યા પહેલાં, અથવા તો તમે સવારે પણ પી શકો છો. અહીં હું આ ડ્રિંક સવારે જ પીવું છું ઉઠીને. જો તમને આ ડ્રિંક થોડું તુરા જેવું લાગતું હોય, કારણ કે આમાં આદુનો રસ છે, તો તમે આમાં હની પણ નાખી શકો છો. મધ મેં 1 ચમચી જેટલું મેં એડ કર્યું છે, તો આ થોડું ગળપણનો સ્વાદ આવી જશે. હવે આ ડ્રિંક બનાવ્યા પછી તમારે રાખવાનું નથી, ફટાફટ ગરમ ને ગરમ પી જવાનું છે. ગરમ પાણી પીવાથી તમારે તરત જ તમારે અસર થશે. તો આવી રીતે જો ડબ્બામાં છે ને આવી રીતે ભરીને મેં પાવડર બનાવીને સ્ટોર કરી દીધો છે અને સવારે ઉઠીને આ ડ્રિંક પીવું છું. તો 15 દિવસ સુધી તમે પીશો તો ખરેખર વર્કઆઉટ પણ તમારે કરવાની જરૂર નહીં પડે, અને બહારનું ખાતા હશો ને તો પણ તમારે શું છે કે બેલી ફેટ છે તે ઉતરી જશે. તો આ હતી મારી આજની વિડીયો, અને તમે ટ્રાય જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો હવે નવી વિડીયો સાથે મળીશું. બાય, જય ભારત.